મિનિટ એક લપ કરી અમે બધાએ પણ ભૂલાઈ ગયું મિલિયન પ્લસ જા એમાંથી ભેગું ના થાય થઈ જાય કટકો નીકળી જાય ક્વોલિટી ઘટી જાય વોઇસ ખાલી મોઢું લઈ લે તો વાયરલ થઈ જાય મોટું લઈ લે ફેસ વેલ્યુ જો ભાઈ આ એક આ બે હા ત્રણ આખી રિવર્સ કરવાની મેલ દેવાની આ ડાયરેક્ટ જો ભરું ચાલ્યું ના ના આ તો પડશે ભાઈ જય દ્વારિકાધીશ જય માં મોગલ કેમ છે બધાને મજામાં જો કે ભાઈ મજામાં જઈ છે તો ફરી એકવાર સ્વાગત છે તમારું એક ધડાકા ભડાકાવાળા બ્લોગમાં અને ભાઈ અત્યારે હું નીકળું છું સુરત હું અને ભાઈ સુરત નીકળીએ હે હાલ ગયું તું જલ્દી કરાવ ક્યાં કઈ ગાડી થઈ ગઈ તૈયાર ચાલો ભાઈ ગાડી પણ તૈયાર છે અને આ ગાડીને હાચનમાં રાખવાની છે જો મને ભૂલાય ગાલ તું પેલા મોજા ગોત દે એટલે હું પેલા રાખી દઉં જો ભાઈ માઇક લઈ લીધા હે ચાર્જિંગ અને ચાવી ગાડીની ચાવી તો મૂકવા જાવ પહેલાં હું ભાઈ ગાડી મૂકતા હોઉં નગર એ વારી ભૂલાઈ જાય ને તો મારે 1 થી 2 દી અહીંયા રહેવાનું હોય ગાડી અહીંયા તડકામાં હોય ને ભાઈ પડી હા ગરમ થઈ જાય હા પોસ્ટરે ભાઈ ગાડીની ડેકીમાં રહી ગયા હતા આ છે આપણે ભાઈ સગારિયા મોગલધામ ત્યાં 8મો પાટોત્સવ છે એટલે આ કાગડિયા રાખી દે એ કાગડિયા હતા ભાઈ સગારિયા મોગલધામના જ્યાં મોગલ માતાજીનો 8મો પાટોત્સવ છે અને ભાઈ સણોસરી ગામની પ્રખ્યાત મંડળી આવવાની છે તો જે કોઈ ભાઈ વિડીયો મારો જોતા હોય ને આજુબાજુમાંથી અને બધાને ભાઈ મારા તરફથી હાર્દિક આમંત્રણ છે કે સગરિયા મોગલધામ તારીખ 27/4/2026 બધાને મારા તરફથી હાર્દિક આમંત્રણ છે અને હવે ભાઈ હું છે ને જરાક મારે બૂટ મોજાને પહેરવાના છે તૈયાર થઈ જાય ને પછી નીકળીએ કેમ કે ગાડી થઈ ગઈ છે રેડી ચલો ભાઈ ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને મમ્મીએ મૂક્યો છે ચા મૂકી લે એટલે હાલો રેડી કમ્પ્લીટ બધું એ શું કરું આ એક જરાક છે ને વધારે તૂટે નહીં ને એટલે જરાક મારી દે હાલ તો એ મારી દે ચા થઈ ગયો ભાઈ ચા પીને અમે સીધા નીકળીએ સુરત હજી ટોલ ગેટે થોડુંક કામ બાકી છે કે ટોલ ગેટે આપણે શું કરવાનું હોય ફાસ્ટેગનું કામ કરાવવાનું છે હાથમાં લઈ લીધું છે હથિયાર અને સીધા નીકળીએ છીએ ઘરથી આપણે હાઈવે તરફ ચલો ગાઈસ ટોલ નાકે છે ટોલ નાકેથી થઈ ગયું છે આપણે ફાસ્ટેગ કમ્પ્લીટ શું બતા જોજે રિંગ કરતો જાર હવે આને ને પેલા ફોન કર અહીંયા માથે પડ્યો તો ભાઈ ડેશબોર્ડ ઉપર તો હવે ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા લગાડી દીધું છે અને હવે નીકળીએ છીએ આપણે સીધા સુરત બાજુ બહુ જાજી વાર લાગી ગઈ ભાઈ આમાં કેમ કે જરાક એક નાનકડો ડખો થઈ ગયો સમજાયા ભાઈ યાર પણ કાંઈ વાંધો નહીં સમજા ફેર થઈ ગયું હતું ને ભાઈ હવે ફાસ્ટેગે નીકળી ગયું છે એમાં બેલેન્સે પડી ગયું છે ને અમે ટોલ નાકેથી નીકળી ગયા છીએ આ રાતના પહોંચવા આવ્યા છીએ અત્યારે ભાઈ હજી સાંજ થઈ ગઈ છે અને અમે પહોંચ્યા છીએ જામનગર વહીટા છીએ અને અહીંથી જે ભાઈ વ્યૂ આવે છે ને સનસેટનો તમે જોવો ખાલી બહુ ગજબ બહુ મસ્ત એવો વ્યૂ આવે છે ને અમે હજી જામનગર પહોંચ્યા છીએ ભાઈ હજી કન્ટિન્યુ ગાડી આંકવાની છે જો આ શું કહેવાય જેસીઆર કહેવાય ને શું કહેવાય જેસીઆર જ છે ને અહીંયા પહોંચ્યા છીએ હજી ઠેબા કહેવાય ને ટેબા ચોકડી પહોંચ્યા છે ને ભાઈ કન્ટિન્યુ ગાડી હલાવીને આપણે સુરત પહોંચવાનું છે ભાઈ મસ્ત એવું જો સનસેટ થાય છે અમે છે અત્યારે દ્વારકા રાજકોટ હાઈવે ઉપર દ્વારકા નહીં સોરી જામનગર હા દ્વારકા લાગુ પડે મસ્ત ભાઈ હોટલ છે હોટલ દ્વારકેશ હવે આપણે મસ્ત મજાની ભાઈ ચા પી લઈ અને ગાડીને જરીક કોરો મળી જાય પછી આપણે પાછા નીકળીએ રાજકોટ બાજુ રાજકોટ શું સુરત બાજુ અત્યારે એને મને બોલવામાં ઓલું થઈ જાય અતર પતર થઈ જાય બધું ચલો ભાઈ ગાડી અહીંયા રાખી દીધી છે અને અટાણે અણધારી મુલાકાત થઈ છે ડીએનબી ધ કાર્સ ડિટેલિંગની મળીએ આપણે આજે 3 જણા ભાઈ છે ડીએનબીના 3 માલિક હાજરમાં છે અત્યારે કામકાજ ચાલુ છે ચાલો અંદર જઈને જોઈએ આપણે ગાડીએ પડી જ છે આમ તો ચલો ભાઈ પેલા કટકો નાનકડો લીધો એમાં ચાલુ નતું સમજ્યા ભૂલાઈ ગયું હતું મિનિટ એક લપ કરી અમે બધાએ પણ ભૂલાઈ ગયું હવે છેલ્લે રહીને ચાલુ કર્યું હે હવે વાંધો હવે જોઈ લઉં પાછું હજી ચાલુ તો હે ને ભાઈ હે હું ગયો મેમરી કાર્ડ ફૂલ દેખી ના મેમરી 256 GB હે ભાઈ એ વસ્તુ એવી ને ભાઈ મિલિયન પ્લસ જા ઓછામાં ઓછો બરાબર સીસીટીવી માં લઈ લેવાનું એમાંથી ભેગું ના થઈ જાય કટકો નીકળી જાય ક્વોલિટી ઘટી જાય વોઇસ તો આવી પછી ભાઈ 3 વર્ષ રિન્યુઅલ ચાર્જ રહેશે 1 યર નો 1 લાખ રૂપિયા અને 3 યર ના 3 લાખ રૂપિયા જો રિન્યુઅલ ચાર્જ આપવામાં નહીં આવે તો ખાલી મોટું લઈ લે તો વાયરલ થઈ જાય મોટું લઈ લે ફેસ વેલ્યુ જો ભાઈ આ એક આ બે
હા 3 ફેસ વેલ્યુ આ ચોથી અને આ 5મી 5 જણાની ફેસ વેલ્યુ થાય તો કઈક તો વ્યૂ આવીએ ને મેં ના 3 જણા ના આવી જાય હરખી આમ યુટ્યુબ ને ખબર પડવી જોઈએ કે આ તને જમ હું ક્યાં ગમું ચોટીલા બાજુ જાય હજી પલો બહુ જાજો કાપવાનો હા શું લાગે પછી રાઈટ મને તો નીંદર આવી પછી આ એકલો વધશે સુરત જતા અહીંથી કે અંબડિયાથી મારે રાખવાની હે નહીં આને રાખવાની હે એને ખબર હોય તો 3 કલાક જ થાય તો કેમ કલાક ઘટી ગઈ 150 ઈ ખટાનો ડ્રાઈવર એટલે બુલેટ લેતા જાવ રોલ્સ રોયસ લેતા જાવ મગર તો ગાડી હે વર્તે એક બોલ તો હે કે ગાડી લેતા રોલ્સ રોયસ હે એન્ટી આમ વજન કા એટલો બધો છે કઈ અંદર રોલ્સ રોયસ લેતા જાવ હાલે બેટરી વાળી છે કેટલો વજન છે હાલે ફૂલ છે આમ રિવર્સ હટાવવાની આખી રિવર્સ હટાવવાની મેલ દેવાની આ ડાયરેક્ટ જો ભરું ચાલ્યું હવે અમે રજા લઈ ના નથી જાવું તો ગોઠવા લો કે તો કાના ગોઠવતા હોય તો રહી જાય એટલે તમે પછી અવડી બધી એટલે મેં બીજું કાંઈ ગોઠવવાનું નથી કીધું હો ભાઈ બીજું કાંઈ ગોઠવવાનું નથી કીધું તો વાંધો ને જમાડો સર ટોપિક નહીં કયો ટોપિક મારે નથી ભાઈ અમે શોરૂમ માં કોટિંગ કરીએ ઘરે ઘરે જઈને કોટિંગ કરીએ ઘરે ઘરે એમ નહીં એમાં શું સમજવું ઘરે ઘરે કોટિંગ માં સમજવાનું શું એમાં જાવું પડે ના ના એ આ તો પડશે ભાઈ જીવ નો સવાલ છે આ તો પડશે એમાં કાંઈ નહીં યાર હાલો હવે અમારે થાય છે મોડું ભાઈ બરાબર અમે નીકળીએ હાલો ભાઈ ક્યારેક ચક્કર મારો આ તો એ બાજુ જ છે પણ કોઈ દી આવ્યા નથી પણ કોઈ વાંધો નહીં કેટલી વાર આવ્યો એના કેટલા બોલો 1 થી 2 વાર હા ભાઈ ઘરે નથી આવ્યો કોઈ ઘરે એમ તો મને યાદ નહીં હોય હાલો હશે ભાઈ હાલો તમે કીધું બાકી આવી બ્લોગ તો અહીં કેમ બનાવતો હવે બનાવ ભાઈ હવે આવો તમે નકે જમીન જવાનું કહું તું હવે ક્યાં કાઈ આમ કરો વિડિયો પાછળથી ક્યાં બની જાવ તમને ભાઈ રોગી તકલીફ દેવી નહીં કાઈ રોગી તકલીફ ન ભાઈ પાછો રાજકોટ આવી તમને ફોન નહીં કરો પાછો રાજકોટ જમીન જવાનું કહું આ કાકા ડીએમડી આવ્યો હોય રાજકોટ ની અંદર તમે જમીન નો જાવ મજા ન આવે જમશું ક્યારેક પાછા આવશું ને કોટિંગ ની બોટલ માં થોડું પી લ્યો પાછા આવશું ને ત્યારે તમારું હારી પટનું કરી નાખ હા ભાઈ સાધન સામગ્રી નાખી દુકાન ઠારમાં જ લઈને રખડાયો એવું જ રાખવાનું બાપુ બધી વસ્તુ ગુજરાત બહાર ના મળે 2 કિલો હોપરિયા ના ના એટલી બધી હોપરી તો મળી જાય ભાઈ ગુજરાતની બહાર ના જડે કઈ ના જડે કે આપડા જેવી ના જડે બહાર રબડ ના જડે એટલે રબડ તો પછી હવે ના ના નીલભાઈ રબડ માં કઈ કેવું છે કઈ ન કેવાનું રબડ નો કેવાનું કીએ છે રબડ ના જડે એટલે કહું ચલો ભાઈ મસ્ત મજાની હોટલ બલદેવ ચોટીલાની બાજુમાં આવી ગઈ છે મેં જરીક મારી દીધો તો ભાઈ ઝોલો કેમ કે ઝોલો આવતો હતો ને અત્યારે આપણે એને જરાક પેટ પૂજા કરી લઈએ ફ્રેશ થઈ જાય પહેલાં હવે મસ્ત જો શાક આવી ગયા છે આ ઢોકળીનું શાક છે બટેકાનું શાક છે અને રીંગણાનું ઢોકળીનું શાક છે અને ભાઈ સલાડની જો લાઈન કરી દીધી છે એટલે આપણે ટેસ્ટ કરીએ કે કેવું છે ભાઈ જમવાનું બરાબર ચોટીલાની બાજુમાં એક હોટલ છે ને આ મસ્ત અત્યારે બેઠા છે જો આ ઘીવાળી રોટલી છે અને ટેસ્ટ કરીએ કેવું છે ચાલો ભાઈ મસ્ત જમી લીધું છે અને હવે હાથમાં પાછું શસ્ત્ર લઈ લીધું છે અને આવી ગયા છીએ ગાડીએ હવે સીધા નીકળશું આપણે આ બાજુ જઈએ ચોટીલા અને આમ બાજુ જાય છે ક્યાં આમ ચોટીલા જાય આમ સુરત એમ તો મારો મગજ ફરી ગયો હશે ભાઈ સમજ્યા હું તો જરીક મેં જોલો મારી લીધો સમજ્યા એટલે પણ કોઈ વાંધો નહીં જાઓ ભાઈ મસ્ત હોટલ હે ને જમી લીધું હે અને હવે નીકળીએ ચાલો